हाय फ्रेंड्स, નીલકંઠ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લેક્ચર 2માં જે છે આગળ અભ્યાસ કરવાનો છે। તો લેક્ચર 2માં આપણે અભ્યાસ કરવાનો છે પહેલો પ્રશ્ન કે પહેલા ટોપિકમાં જે આપણે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ ટોપિકનું નામ છે કે ઉદ્વિકાસ વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણ છે સમજાવો। પહેલાં અહીંયા લખું છું કે ભાઈ ઉદ્વિકાસ જે છે એ કોની માટે તો કે વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણ છે। આ સમજાવવાનું છે કે ઉદ્વિકાસ વર્ગીકરણ સાથે કઈ રીતે સંકળાયેલો છે અને ઉદ્વિકાસ જે છે એ વર્ગીકરણ માટેનું આધારભૂત લક્ષણ છે। તો આપણે પહેલા જોઈ કે કોષ પહેલા સજીવ જ્યારે કોઈ પણ સજીવ જે છે સજીવોની શરૂઆત આદિ સજીવો લખું છું અહીંયા આદિ સજીવો એટલે ખૂબ જૂના સજીવો। આનો મતલબ કેવો થાય? ખૂબ જૂના સજીવો। તો એ કયા સજીવો હતા? તો કે આદિ સજીવો હતા એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો। આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ઉદાહરણ તરીકે પીપીએલો પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ ઘણા બધા જે છે આદિકોષ કેન્દ્રીયના માઇક્રોપ્લાઝમા ઘણા બધા જે છે એના ઉદાહરણો છે આદિકોષ કેન્દ્રીય સજીવોના। તો હવે આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે એ જ્યારે પ્રજનન એમાં કઈ પદ્ધતિ જોવા મળે? અલિંગી પ્રજનન પદ્ધતિ, એમાં સરળ તબક્કો, વિભાજન એક પ્રકારની પ્રજનન પદ્ધતિ છે કઈ? અલિંગી પ્રજનન પદ્ધતિનો સરળ તબક્કો। તો હવે આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે જ્યારે એની વૃદ્ધિ થતી છે એટલે કે 1માંથી 2, 2માંથી 3, 3માંથી 4, 4માંથી એવી રીતે લાખોની સંખ્યામાં જ્યારે વધતા હશે એ સમય દરમિયાન જેમ જેમ સમય જશે એમ એમ દાખલા તરીકે પહેલા આદિકોષ કેન્દ્રીય સજીવ 2, 2માંથી 4 બન્યા, 4માંથી 8 બન્યા એમ હજારોની સંખ્યામાં બનવા માંડ્યા। અમુક સમયે આદિકોષ કેન્દ્રીય સજીવો તો રહેશે જ તે આદિકોષ કેન્દ્રીય સજીવો પણ આપણે જ્યારે જોઈએ કે ભાઈ કોઈ પણ સજીવ 1માંથી 2 બનતા આપણે તે દાખલા તરીકે જે બાળકનો જન્મ થાય એ સંપૂર્ણ પિતા જેવું હોય નહીં, થોડા ઘણા અંશે શું રહી જાય? ફેરફાર। એમ આમાં પણ ખૂબ એટલો બધો ફેરફાર ન રહે, સેજ 0.5% જે છે એટલો ફેરફાર જોવા મળે। એટલે એટલો ફેરફાર જે છે એ અંતે એક સમયે નવા સજીવ નવી જાતિ તરફ જે છે એ દોરી જાય। એટલે આદિકોષ કેન્દ્રીય સજીવોની સંખ્યામાં તો વધારો થશે જ તે, પણ આ વિભાજનના કારણે અમુક સમયે આદિકોષ કેન્દ્રીય સજીવોમાંથી અમુક એવા સજીવો બન્યા જે એનાથી અલગ, કારણ કે હજારો સમયના અનુકૂલન જેમ જેમ પર્યાવરણમાં ફેરફાર થતો જાય એમ પ્રજનન પદ્ધતિ મુખ્યત્વે જે છે કોના ઉપર આધાર રાખે? પર્યાવરણ ઉપર જે છે આધાર રાખે। તો હવે જેમ જેમ પ્રજનન કરતા જશે આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે મતલબમાં વિભાજન પામતા જાય। વિભાજન એક ખાસ યાદ રાખજો, અલિંગી પ્રજનન પદ્ધતિ છે અને સરળ તબક્કો છે। 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 એમ જે છે એની સંખ્યામાં શું થાય છે? વધારો થાય। તો હવે આ જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે એની સંખ્યામાં વધારો એટલે માની લઈએ કે અહીંયા એટલે પોગતા એને લાખો વર્ષ વહી ગયા, લાખો વર્ષ બાદ એમાંથી અમુક સજીવો જે છે એ કેવા બન્યા? તો કે સુકોષ કેન્દ્રીય સજીવ। કે આની અંદર જે છે આમાં શું હતું? આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને ખબર છે કે શું છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ફરતે પટલ નથી, અંગિકાઓનો શું છે? અભાવ છે। આ પણ કેવા છે? આદિકોષ કેન્દ્રીય સજીવો
એક કોષી સજીવ છે. આ પણ બધા કેવા છે તો કે એક કોષીય સજીવ. આ પણ કેવા છે તો કે આ પણ જે છે એ છે એક કોષીય સજીવ છે. કેવા તો કે એક કોષીય સજીવ. પણ જ્યારે આમાં થોડા ઘણા અંશે જે છે ઉદ્વિકાસના કારણે આદિકોષ કેન્દ્રીય કોષમાંથી અમુક સજીવો જે છે કેવા બિના સુકોષ, એટલે આ માત્ર છે એક કોષી, એક જ કોષનો બનેલો સજીવ છે. પણ એની અંદર જે છે શું જોવા મળ્યું તો કે કોષ કેન્દ્ર પટલ વિકસિત, કોષ કેન્દ્ર પટલ વિકસિત, કોષીય અંગિકા વિકસિત. એટલે આમાં જે હતું ને આમાં જોવા મળ્યું એના કારણે તો કે ઉદ્વિકાસના કારણે. એટલે આ એક એનું લક્ષણ બની ગયું. તો આપણે બે સજીવોને હવે વિભાજિત કર્યા, એકને આદિકોષ કેન્દ્રીયમાં અને એકને સુકોષ કેન્દ્રીયમાં. હજી આગળ જતા જેમ જેમ કોષ વિભાજન થતું જાય એને અમુક કારણોસર સુકોષ કેન્દ્રીયમાં કોષમાંથી એનું નિર્માણ થાય તો કે બહુકોષીય. કેવા બહુકોષીય તો કે સરળ બહુકોષીય. હજી બાકીના તો કેવા રહે તો કે એક કોષીય. એના કારણે થયું તો કે ઉદ્વિકાસ. હવે આ બહુકોષીય સજીવો જે છે એ કેવા છે સરળ. હજી આમાંથી આ એક કોષીય તો રહે જ તે. હવે આપણે બે પ્રકાર પાડી દીધા આમાં, એક કોષીય અને બહુકોષીય સજીવ. એટલે આ પણ એક પ્રકારનું ઉદ્વિકાસની સાથે શું થઈ ગયું, વર્ગીકરણ થઈ ગયું. ત્યાર પછી બહુકોષીય જે છે એમાંય તે પાછા ક્યાં રહે તો કે સરળ તો રહે જ તે, બાકીના ક્યાં તો કે જટિલ. જટિલ બહુકોષીય. એટલે આવી રીતે જે છે એ ઉદ્વિકાસ સાથે જે છે એ કોષના આધારે આપણે જોયું. હવે આપણે જોઈ શેના આધારે તો કે હવે સજીવોની કોષોની સંખ્યાને આધારે પહેલાં શેના આધારે જોયું તો પહેલું આપણે લખતા જઈએ, અહીંયા નોટ કરતા જઈએ. પહેલાં આદિ કે સુકોષ કેન્દ્રના આધારે, આદિકોષ કેન્દ્રીય સજીવ કે સુકોષ કેન્દ્રીય સજીવ છે એના આધારે. ત્યાર પછી બીજું આપણે જોયું કોષની સંખ્યાના આધારે કે એક કોષી છે કે બહુકોષી છે. ત્યાર પછી હવે જોવાનું છે એ જોવાનું છે પોષણ પદ્ધતિના આધારે. ત્રીજું જે જોવાનું છે એ જોવાનું છે પોષણ પદ્ધતિના આધારે. પોષણ પદ્ધતિના આધારે કેમ તો કે બહુકોષીય સજીવ આમાં આપણે બે જોયા હતા ને, એક કોષીય, બીજા જોયા હતા બહુકોષીય. આમાં આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. એટલે એ આપણે ચાર્ટ લખ્યો હતો તે મેં તમને આગળ કે ભાઈ આદિકોષ કેન્દ્રીય જે છે એ વિભાજન પામ્યા, ધીમે ધીમે ઉદ્વિકાસ છે, એમાંથી બીના સુકોષ કેન્દ્રીય, આદિકોષ કેન્દ્રીય રહ્યા અને સુકોષ કેન્દ્રીય આવ્યા. તો એક કોષી સુકોષ કેન્દ્રીય કોષ જે છે ધીમે ધીમે વિભાજન પામીને એમાંથી અમુક બીના બહુકોષીય અને અમુક તો હતા એના ઈજરા. તો આ પાછા બહુકોષીય સજીવો નવા આવ્યા તો એનું વર્ગીકરણ થયું. ત્યાર પછી તો કે હવે મુખ્યત્વે પોષણ પદ્ધતિ કે સ્વયંપોષી સજીવોમાં વિશિષ્ટ રંજક દ્રવ્ય દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને તેમાં ખોરાક બને. જ્યારે પરોપજીવી જે છે એ વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી જે છે ખોરાક પ્રાપ્ત કરે છે. એટલે તો કે હવે ભાઈ સજીવો તો આમાં પાછા બહુકોષીમાં આપણે જોઈએ તો આમાં સરળ બહુકોષીય, આમાં સરળ બહુકોષીય અને જટિલ બહુકોષીય. જટિલમાં આપણે લઈએ વનસ્પતિ અને પ્રાણી. આમાં પણ જે સેમ ટુ સેમ પોષણ પદ્ધતિ જોવા મળે. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. તો આપણે જોઈએ તો કે પોષણ પદ્ધતિ બે પ્રકારની જોવા મળે,
સ્વાવલંબી અથવા તો સ્વયં પોષી, અને બીજી જોવા મળે વિષમ પોષી અથવા તો પરાવલંબી અથવા વિષમલંબી. તો હવે જોઈએ આપણે સ્વાવલંબીમાં જે છે ક્લોરોફિલ ધરાવતા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે. પોતાનો ખોરાક શું બનાવે છે? જાતે બનાવે છે. તો હવે જ્યારે વિષમપોષીમાં બધા પ્રાણીઓ, આમાં મોટા ભાગની કોણ આવશે? તો કે વનસ્પતિ જે છે એ હરિતકણ ધરાવતી છે. ક્લોરોફિલ એટલે રંજક દ્રવ્ય ધરાવતી છે. જ્યારે આ રંજક દ્રવ્ય ધરાવતા નથી, એટલે કે ક્લોરોફિલ ગેરહાજર છે, તો આ ખોરાકનો આધાર કાં તો વનસ્પતિ ઉપર રાખશે, ક્યાં તો અન્ય પ્રાણીઓ જે છે એમાંથી ખોરાક મેળવશે. આધાર કાં તો વનસ્પતિ ઉપર ને કાં તો અન્ય પ્રાણીઓમાંથી જે છે એ આધાર. એટલે આ પણ એક ઉદ્વિકાસ સાથે જે છે એ સંકળાયેલું છે. પછી શરીરના રચના. બહુકોષીય સજીવોમાં પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા મેળવે છે. એટલે આપણે એ પણ જોઈ લઈ સાથે સાથે. અહીંયા મેં લખ્યું હતું ને બહુકોષીય સજીવો, તો એમાં આપણે જોઈ લઈ શરીરના આયોજન. તો હવે અહીંયા આપણે જોઈએ બહુકોષીય સજીવો. બહુકોષીય સજીવો જે છે એમાં આપણે મુખ્ય બે પ્રકાર પાડી દઈએ. ક્યાં ક્યાં? તો કે પ્રાણી, અને બીજું જોઈ લઈ વનસ્પતિ. તો આમાં આપણે જોઈ શરીરનું આયોજન. કઈ રીતે આયોજન? આપણે આગળ ભણી ગયા છીએ. આમાં પણ શરીરનું આયોજન. તો આમાં શરીરનું આયોજન આપણે જોઈએ તો ક્યાં ક્યાં? તો કે પહેલાં તો કોષસ્તરીય. કોષસ્તરીય એટલે મુખ્યત્વે તો આ ક્યાં થાય? તો કે એક કોષી, પણ આપણે અહીંયા લીધું છે બહુકોષી. તો શરૂઆત ક્યાંથી કરવાની? તો કે આવા બધા કોષો પ્લસ કોષો આવા ભેગા થાય, એટલે શરૂઆત ક્યાંથી થાય? તો કે પેશી સ્તરે, ત્યાર પછી અંગ સ્તરે હોય, ત્યાર પછી અંગતંત્ર સ્તરે હોય, અને કાં તો જટિલ દેહ સ્તરે જે છે એ જોવા મળે. એવી જ રીતે આપણે જોઈએ કે વનસ્પતિમાં જે છે સરળ પેશી અથવા તો મૂળ, પ્રકાંડ કે પર્ણ, આવા સ્તરે જે છે એ આયોજન જોવા મળે. એટલે ખાસ યાદ રાખજો બહુકોષીય સજીવોમાં. હવે આપણે નેક્સ્ટ અભ્યાસ કરીએ. આ મુખ્ય બધાનો જે છે આપણે ચાર્ટ બનીને જે છે એ ટૂંકમાં સમજવાનું છે. તો કે આપણે હવે મેઇન ટોપિક ઉપર આવી જાય કે ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો સમજાવો. તો આપણે જોયું કે ઉદ્વિકાસ જે છે વર્ગીકરણ માટે ઉદ્વિકાસનું મહત્વ શું છે એ આપણે જોયું. તો અહીંયા હું ટૂંકમાં જે છે એ 60 જે છે એ દર્શાવું છું. ખાસ 60 યાદ રાખજો, એના ઉપરથી જે છે તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલું આપણે જોઈએ વર્ગીકરણ. પહેલું આપણે શું જોયું? વર્ગીકરણ. હવે એ વર્ગીકરણ તો આપણે જે છે એ જોયું છે. તો એ વર્ગીકરણના આધારે એની સાથે આપણે જોવાનું છે કોણ? તો કે એની સાથે સંકળાયેલો છે ઉદ્વિકાસ. ઉદ્વિકાસ શું કામ મહત્વનો છે? વર્ગીકરણ. જેમ જેમ ઉદ્વિકાસ થતો જાય એમ નવા સ્વરૂપો જે છે અસ્તિત્વમાં આવતા જાય. એ નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવતા જાય એમ વર્ગીકરણ શું થાય? થતું જાય. તો આપણે સૌ પ્રથમ અહીંથી જોઈએ તો સૌ પ્રથમ
क्या तो કે એક કોષીય સજીવો, તો કે એક કોષીય સજીવો ક્યાં જોયા તો કે આદિકોષ સજીવો, માત્ર એક જ કોષના બનેલા છે, એક કોષીય. ધીમે ધીમે જે છે આ તો સજીવો રહે જ તે, આ સજીવો અસ્તિત્વમાં તો રહે જ તે, પણ અમુક સજીવો આમાંથી નવું જે છે નિર્માણ થયું. એ સજીવો આમાં કોષ કેન્દ્ર પટલ કે અંગિકાઓ કે એવું હતું નહીં, પણ જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો એમ કાર્યની દ્રષ્ટિએ જે છે એ ફેરફાર પણ સજીવોમાં થતો ગયો, અનુકૂલન જે છે એ સાધતા ગયા. એના કારણે નવા સજીવો જે છે અસ્તિત્વમાં આવ્યા. એ ક્યાં છે તો કે સુકોષ કેન્દ્રીય સજીવો. પણ આ પણ કેવા છે તો કે આ પણ એક કોષીય સજીવ છે. આ પણ કેવા છે એક કોષીય. હવે આ સજીવો પણ અસ્તિત્વમાં તો રહે જ તે, સુકોષ કેન્દ્રીય સજીવો એક કોષી કેવા છે, એક કોષી સજીવો. તો હવે આપણે જોઈ કે સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એમાં અમુક સજીવો અમુક કોષો જે છે વિભાજન પામ્યા પણ છૂટા પડ્યા નહીં, તો એમાં કોષોનો જથ્થો બની ગયો. તો એના કારણે ઘણા બધા કોષો, એટલે કોષો ભેગા થાય એટલે શું બને પેશી, પેશીઓ એટલે ઘણા બધા કોષો એટલે બહુકોષ. એટલે એના કારણે એક કોષી તો રાત તે પણ બીજા અસ્તિત્વમાં આવ્યા. ક્યાં છે બહુકોષીય સજીવો. હવે આ બહુકોષીય સજીવો જે છે આ કયા સ્તરે છે તો કે આ જે છે પેશી સ્તર. કયા સ્તરે છે પેશી સ્તરે, સરળ રચના છે. હવે આમાં પણ પેશી સ્તરે તો રાત તે બહુકોષીય એટલે કે કયા તો કે પેશી સ્તરીય આયોજન વાળા સજીવો. પણ આમાં પણ કાર્યના આધારે ધીમે ધીમે જે છે જટિલતા આવતી ગઈ. તો કયા સ્તરે તો કે એમાંથી બન્યા અંગ. અંગના આધારે જે છે એ સજીવોમાં જટિલતા આવતી ગઈ. તો એમાંથી અંગતંત્રનું નિર્માણ. આવા ઘણા બધા અંગતંત્રો જે છે એ નિર્માણ થયા, એટલે અંતે જે છે એ જટિલ સજીવનું શું નિર્માણ. તો આ એક પ્રકારનો શું છો, તો આ એક પ્રકારનો આખો શું દર્શાવે છે, તો આ એક પ્રકારનો જે છે ઉદ્વિકાસ દર્શાવે છે. આ ઉદ્વિકાસ શેની સાથે સંકળાયેલો છે તો કે વર્ગીકરણ સાથે જે છે એ સંકળાયેલો છે. એટલે ખાસ યાદ રાખજો, સેમ ટુ સેમ આવું વનસ્પતિમાં પણ જે છે એ જોવા લાગુ પડે છે. એટલે આદિકોષ કેન્દ્રીય, ત્યાંથી સુકોષ કેન્દ્રીય, એમાં એક કોષી, બહુકોષી, પછી પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન અને આના સ્તરીય. હવે મેન વાત આપણે ખોરાકની. રેડી. તો અમુક સજીવો જે છે એ પોતાની જાતે ખોરાક બનાવે, અમુક સજીવો પોતાની જાતે બનાવતા નથી. તો કે અમુક સજીવો ક્યાં પોતાની જાતે બનાવશે તો કે જેટલા પણ ક્લોરોફિલ ધરાવતા છે એ પોતાની જાતે બનાવશે, જેટલા ક્લોરોફિલ ધરાવતા નથી તો એ પોતાની જાતે બનાવી શકશે નહીં. તો હવે ખાસ યાદ રાખજો. હવે વર્ગીકરણ અને ઉદ્વિકાસ જે છે એ આપણે ત્યાર પછી એની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ એની પહેલાં જે છે એ આપણે મેં તમને આગળ વર્ગીકરણની કક્ષાઓનો જે છે એ અભ્યાસ કરવાનું કીધું હતું કે ભાઈ આગળ આપણે લેક્ચરમાં જે છે એ વર્ગીકરણની કક્ષાઓનો જે છે એ ખાસ કરીને આપણે અભ્યાસ કરશું. તો વર્ગીકરણની કક્ષામાં પહેલાં તમારે મિત્રો ખાસ કરીને જે એના નામ જે છે એ બધા યાદ રાખવાના છે વર્ગીકરણની કક્ષાના. તો પહેલાં તો બધાની વર્ગીકરણની કક્ષાના જ્યારે નામ આવડશે, એ નામ જ્યારે વર્ગીકરણની કક્ષાના નામ ખાસ કરીને આવડશે ત્યારે જ આખું ચેપ્ટર જે છે એ સમજાશે. એટલે ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવિષ્ટ બધા સજીવોમાં જાતિ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. એટલે આગળ ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ફરીથી મેં તમને આગળ કરાવ્યું હતું તો ખાસ યાદ રાખજો. વર્ગીકરણની
કક્ષા. હવે આ વર્ગીકરણની કક્ષાઓ જે છે વર્ગીકરણની કક્ષા, તો વર્ગીકરણની કક્ષા જે છે પેસિસ મીન્સ જાતિ, સૌ પ્રથમ પાયાનો દરજ્જો, વનસ્પતિ સૃષ્ટિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય, કોણ આવે? જાતિ. આવી ઘણી બધીઓ જાતિ ભેગી થઈ અને કોઈ એક પ્રજાતિ બનાવે. શું બનાવે? તો કે પ્રજાતિ. તો અહીંયા હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે હોમોસેપિયન્સ એ એની છે તો કે માનવ. રેડી? હોમો ઇરેક્ટસ તો એ શું છે? આદિમાનવ. એટલે હોમો છે એ શું છે? પ્રજાતિ. ઇરેક્ટસ છે એ શું છે? તો કે એ છે જાતિ. એટલે ખાસ યાદ રાખજો, પહેલું કોનું નામ આવે? પ્રજાતિનું, અને પછી કોનું નામ આવે? જાતિનું. તો હોમો સેપિયન્સ સેપિયન્સ. હોમો શું છે? પ્રજાતિ. સેપિયન્સ સેપિયન્સ શું છે? જાતિ. એટલે એ કોનું છે? આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ. તો એ આપણે વૈજ્ઞાનિક નામ આગળના લેક્ચરમાં જ્યારે અભ્યાસ કરશું ત્યારે જે છે હું તમને સમજાવી. પણ અત્યારે તમારે ખાસ આ વર્ગીકરણની કક્ષાનો ક્રમ યાદ રાખવાનો છે. જાતિ, પ્રજાતિ, આવી પ્રજાતિઓ ભેગી થાય એટલે બને કુળ. આવા કુળ ભેગા થાય એટલે બને ગોત્ર. આવા ગોત્ર ભેગા થાય એટલે બને શ્રેણી. આવી શ્રેણીઓ ભેગી થાય એટલે બને વર્ગ. આવા વર્ગ ભેગા થાય એટલે બને સમૂહ અથવા સમુદાય. અને આવા સમુદાય ભેગા થાય એટલે બને સૃષ્ટિ. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે કઈ રીતે જે છે એ સજીવોનું નિર્માણ થાય છે. તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમૂહ અને સૃષ્ટિનું જે છે એ નિર્માણ કઈ રીતે થાય. તો જાતિ, પ્રજાતિ, કુળ. હવે જો અમે યાદ રાખવાનું છે ખાસ કરીને કે જાતિથી જ્યારે સૃષ્ટિ તરફ આપણે જઈએ ત્યારે ભિન્નતા શું થાય છે? વધે છે. સમાનતા શું થાય છે? ઘટે છે. કારણ કે એક જાતિ હોય, જાતિ એક હોય, રેડી, તો એમાં લક્ષણો કેવા છે? સમાન છે. હવે આવી ઘણી બધી જાતિઓ હોય, એક જ પ્રજાતિમાં ઘણી બધી જાતિ છે, તો આની સરખામણીમાં આમાં લક્ષણો ભિન્ન વધારે છે. હવે આવી ઘણી બધી પ્રજાતિ ભેગી થાય એટલે કુળ બનશે. તો ઘણી બધી પ્રજાતિના લક્ષણો અલગ અલગ છે એટલે કુળમાં અલગ અલગ લક્ષણો ભેગા, એવા ગોત્રમાં એમ આગળ જે છે હાલતું જશે. એટલે છેલ્લે આવી જાય આખી સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિ આપણે લઈ લઈએ તો વનસ્પતિ સૃષ્ટિમાં ઘણી બધી વનસ્પતિનો સમાવેશ થાય. તો હવે આપણે એનાથી ઊંધું યાદ રાખવાનું છે. સૃષ્ટિથી જાતિ તરફ આવી ત્યારે ભિન્નતા ઘટે અને બીજું શું થાય? તો કે સમાનતા શું થાય છે? વધે. એટલે આ બે ખાસ યાદ રાખજો કે સૃષ્ટિથી જાતિ તરફ આવી ત્યારે જે છે એ શું થાય છે? તો કે ભિન્નતા ઘટે ને સમાનતા વધે. જ્યારે જાતિથી સૃષ્ટિ તરફ જાય ત્યારે ભિન્નતા વધે અને સમાનતા શું થાય છે? ઘટે. હવે નેક્સ્ટ આપણે આગળના લેક્ચરમાં જે છે અભ્યાસ કરશું. આભાર. જય હિન્દ. અસ્તુ.